दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે સમૂહ 13 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. સમૂહ 13 ના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો શું કરવાનો છે તો કે ભાઈ અભ્યાસ કરવાનો છે. થોડી ઘણી આની માહિતી કમ્પ્લીટ આપણા માટે જેટલી અગત્યની માહિતી છે એ આપણે જરા જોઈ લઈએ. એમાંનો પહેલો રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરશું આપણે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વર્ણન. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણ. કેવા હું માગે શબ્દ તમને સમજાવું. ઓક્સિડેશન અવસ્થા તો મેં તમને અગાઉ કીધું હતું કે સમૂહ 1 નો તત્વ તેની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ હોય કેટલી તો કે +1. સમૂહ 2 નો તત્વ તેની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ હોય કેટલી તો કે +2. સમૂહ 13 ઓક્સિડેશન અવસ્થા +3 થવી જોઈએ, વાત સાચી. પણ આમાં ડી અને એફ કક્ષક પણ અંદર દાખલ થાય છે. એટલે અમુક તત્વો એવા છે કે જેમાં +3 ને બદલે +1 ઓક્સિડેશન અવસ્થા વધારે અગત્યની હોય છે. એ સમજ આપણે આ માહિતી આ પ્રવૃત્તિમાં આપણે લેશું. ઓક્સિડેશન અવસ્થા અને પ્રતિક્રિયાત્મકતાના વર્ણન. વાત કરીએ પહેલી કોની તો કે ભાઈ બોરોનની. કોની તો કે બોરોનની. બોરોનનું કદ કેવું છે તો કે ભાઈ નાનું છે. કેવું છે? નાનું. બોરોનનું કદ નાનું છે માટે તેને +3 કેવી તો કે ભાઈ +3 ઓક્સિડેશન અવસ્થા +3 ઓક્સિડેશન અવસ્થા વાળા આયનો બનતા રોકે છે. બોરોનનું કદ નાનું છે, નાના કદના કારણે તે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનો બનતા રોકે અને માત્ર ખાસ યાદ રાખજો અને માત્ર સહસંયોજક સંયોજનો બનાવે. સહસંયોજક સંયોજનો બનાવે છે. યાદ રાખજો બોરોન છે એ કેવા સંયોજનો બનાવે તો કે સહસંયોજક સંયોજનો જ બનાવે છે. આયનીય એટલે કે ઇલેક્ટ્રોનની આપલેથી બનતા સંયોજનો બનાવતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ક્યાં બનાવે તો કે સહસંયોજક સંયોજનો બનાવે છે. એનું કારણ શું છે તો કે બોરોનનું કદ કેવું છે તો કે ભાઈ નાનું. આ વસ્તુ આપણા માટે યાદ રાખવા જેવી છે. એલ્યુમિનિયમ છે એ Al+3 ધરાવતા આયનો બનાવે છે અને તે એટલે કોણ તો કે ભાઈ એલ્યુમિનિયમ. અને એલ્યુમિનિયમ પ્રબળ વિદ્યુત ધનમય તત્વ છે.
એલ્યુમિનિયમ કેવું તત્વ છે? પ્રબળ વિદ્યુત ધનમય. આપણને ખબર છે કે વિદ્યુતનો સારામાં સારો ભાગ અને સહેલાઈથી ધાતુની સંયોજનો કોણ બનાવે? તો કે ભાઈ એલ્યુમિનિયમ બનાવે છે. ત્યાર પછીના આપણે તત્વોની વાત કરીએ આપણે તો કે ભાઈ ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આમાં મેં તમને કીધું બે ઓક્સિડેશન અવસ્થા હોય. કેટલી ઓક્સિડેશન અવસ્થા હોય? બે. આ પોઈન્ટ ખાસ અગત્યનો વસ્તુ છે. +1 અને +3 ઓક્સિડેશન અવસ્થા આ ખાસ યાદ રાખજો જોવા મળે છે. જેમ જેમ સમૂહમાં ઉપર નીચે તત્વોનો પરમાણુ ક્રમાંક શું થાય? વધતો જાય. પરમાણુ ભાર પણ શું થાય? વધતો જાય. એટલે ભારે તત્વોમાં ખાસ યાદ રાખજો કેમાં કે ભારે તત્વોમાં +1 ઓક્સિડેશન અવસ્થા નું વલણ વધુ હોય છે. એટલે સૌથી ભારે તત્વ કોણ થયું? તો કે ભાઈ થેલિયમ. કોણ? તો કે ભાઈ થેલિયમ. મુખ્ય ઓક્સિડેશન અવસ્થા +1 છે. કેટલી છે? +1 ઓક્સિડેશન અવસ્થાનું વલણ +1 ઓક્સિડેશન અવસ્થાનું વલણ Al થી તમે આગળ વધો કોની પર? તો કે ભાઈ ગેલિયમ પર. તો શું થાય? તો કે વધે. એનાથી આગળ કેમ વધે? તો કે ઇન્ડિયમ. અને એથી આગળ કેમ વધે? તો કે ભાઈ થેલિયમમાં. આ એના વલણનો શું છે? તો કે ભાઈ ક્રમ છે. શું છે? તો કે ભાઈ ક્રમ છે. +1 ની સાપેક્ષ +3 છે. હવે ખાસ યાદ રાખજો +3 ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ આયનીય હોય છે. આ સમજવા જેવો પોઈન્ટ છે. ઓક્સિડેશન અવસ્થા +3 છે અને બીજી શું છે? +1. તમે ગેલિયમનું કોઈ સંયોજન બનાવ્યું. એકમાં ગેલિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 ને બીજામાં કેટલી છે? +1. તો કયું સંયોજન આયનીય હોય ને કયું સહસંયોજક હોય તે ખબર હોવી જોઈએ. +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન કરતા +1 વધુ કેવો હોય? આયનીય. બીજીમાં ભાષા વાત કરીએ તો +1 કરતા +3 કેવો હોય? તો કે વધુ સહસંયોજક. કેવો હોય? સહસંયોજક. આ આપણા માટે વધારે કામનો પોઈન્ટ અગત્યનો હતો. આ ટાઈપના પ્રશ્નો ગુજરાત બોર્ડમાં આવવાની સંભાવના નથી હોતી પણ નીટ જેડબલ્યુમાં આવી શકતા હોય છે. ફરીવાર હું તમને આને આ વસ્તુ ક્લિયર કરાવું છું. આપણે સમૂહ તેરના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ. કોનો? તો કે સમૂહ તેરના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો. એમાંનો પહેલો ગુણધર્મ છે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણ. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણ. એમાં પહેલો પોઈન્ટ જોઈએ આપણે તો બોરોનનું કદ કેવું છે? નાનું. એનું નાનું કદ હોવાના કારણે એ +3 ઓક્સિડેશન અવસ્થા બનતા અવસ્થાવાળા આયનો બનાવતા શું કરે? તો કે ભાઈ રોકે છે. અને માત્ર સહસંયોજક સંયોજનો બનાવે. કેવા સંયોજનો બનાવે? તો કે ભાઈ સહસંયોજક સંયોજનો બનાવે છે. પછી વાત કરીએ એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમ Al+3 ધરાવતા આયનો બનાવે છે. અને એલ્યુમિનિયમ પ્રબળ કેવું છે? તો કે ભાઈ વિદ્યુત ધનમય છે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમમાં +1 ને +3 બંને ઓક્સિડેશન અવસ્થા હોય. પરંતુ ભારે તત્વોમાં +1 ઓક્સિડેશન અવસ્થાનું વલણ કેવું હોય? વધારે. થેલિયમમાં મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો કે ભાઈ +1. કઈ? +1. હવે +1 ઓક્સિડેશન અવસ્થાનું વલણ જો કે એલ્યુમિનિયમ કરતા કેમાં વધારે? ગેલિયમ કરતા ઇન્ડિયમમાં. અને ઇન્ડિયમમાં કરતા કેના વધારે? તો કે ભાઈ થેલિયમમાં વધારે હોય છે. +3 ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ +3
ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કરતા +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ કેવા હોય? આયનીય. આ વધુ આયનીય હોય, આ વધુ કેવા હોય? સહસંયોજક હોય. આટલો સ્ક્રીનશોટ લઈ. હજી આમાં એક બે થોડાક સમજવા માટે અગત્યના પોઈન્ટ છે, આપણે જોઈ લઈએ. સ્ક્રીનશોટનો વ્યવસ્થિત લઈ લો. ત્રિસંયોજક સંયોજનો એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા પરમાણુ આવેલા હોય અન્ય તત્વના? તો કે 3. કેટલા? 3. એના માટે જોઈએ ત્રિસંયોજક અવસ્થામાં. કેવી? તો કે ભાઈ ત્રિસંયોજક અવસ્થામાં મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. 3 એના પોતાના અને 3 અન્ય પરમાણુના. સમજાવવા આગળ. ત્રિસંયોજક અવસ્થામાં મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6 ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો BF3 બોરોન છે. છેલ્લી કક્ષામાં થઈ ગયા. ફ્લોરિન પાસે બીજા વધારાના છે, એ વાત અલગ છે, એ વસ્તુ અલગ છે. તો આને ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ કહેવાય. કારણ કે આ ખરેખર મધ્યસ્થ પરમાણુની આસપાસ થવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 8. અષ્ટકના નિયમ મુજબ. એને બદલે થાય છે કેટલા? તો કે 6. એટલે ઇલેક્ટ્રોન શું થયા? તો કે ઘટ્યા છે. સમજો વાત. ખરેખર પરમાણુને સ્થાયી કરવા માટે મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે ભાઈ 8. અહીંયા થાય છે કેટલા? તો કે ભાઈ 2 4 ને 2 6. છતાં પણ સંયોજન સ્થાયી બને છે. એટલે શું કહેવાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપવાળા. જો 3 આપણે જોઈએ પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન વાળા સંયોજનો આપણે જોઈએ હાઇડ્રાઇડ વખતે વધુ પડતા જોઈએ તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા. આ કયું સંયોજન છે? ઇલેક્ટ્રોનની ઉણપવાળું. બરાબર. તો આવા ઇલેક્ટ્રોનની ઉણપવાળા અણુઓ સમજો. આવા ઇલેક્ટ્રોનની ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આ સમજો. આવા ઇલેક્ટ્રોનની ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અત્યારે અબંધકારક કે બંધકારક શબ્દ જ પડતા બાકી ઉમેરું લેવાનું તો અબંધકારક એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને ઇલેક્ટ્રોન યુગ્મનો જે સ્વીકાર કરે એ કોના તરીકે વર્તે? તો કે લુઈસ એસિડ. કોના તરીકે વર્તે? લુઈસ એસિડ તરીકે વર્તે. એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. અહીંયા જે જગ્યા ખાલી છે તે એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને શું બનાવે? તો કે ભાઈ
લુઈસ એસિડ તરીકે પોતે વર્તે નવું સંયોજન બનાવે છે. દાખલા તરીકે તમને વાત કરું તમને તો BCl3A NH3 કોની હારે તો કે NH3 પાસેથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કેવું તો કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી BCl3 into NH3 સંયોજન બનાવે છે. કેવું તો કે ભાઈ BCl3 into NH3 જોઈએ કઈ રીતે આ રીતે B જોડાના રીતે વધુ સહેલાઈથી. હવે એને ત્રીજા જોડાય એટલે શું બનશે કે જો આ રીતે એક બાજુ તો કે NH3 આ NH3 હતો ને એ આમ હોય આ જે આના જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અહીંયા જોડાઈ જાય. આ જે બંધ બન્યો છે ને બેટા ને કયો બંધ કહેવાય કે સહસંયોજક નહીં સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આ બંધને કયો બંધ કહેવાય સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એને કયો બંધ કહેવાય ખબર છે સવર્ગ સહસંયોજક બંધ બની ગયા. આપણે છતાં પણ પોઈન્ટ કહો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે તો ભાગીદારી માટે માત્ર એક જ તત્વ પોતાને ઇલેક્ટ્રોન આપે, બીજો ઇલેક્ટ્રોન દેતો નથી. દાખલા કે આપણે બે વચ્ચે ભાગીદારી કરીએ તો ભાઈ 2000 રૂપિયાની ભાગીદારી કરે તો 1000 રૂપિયા તમે આપો 1000 રૂપિયા હું આપું તો ભાગીદારી થાય. પણ બંને 1000 રૂપિયા હું જ આપું છતાંય આપણી બંને વચ્ચે ભાગીદારી થાય. તો બંને 2000 રૂપિયા તમે આપો છતાંય આપણી બંને વચ્ચે ભાગીદારી થાય. તો એ ભાગીદારી એવી ભાગીદારી બનતા બંને કયો બંધ કહેવાય તો કે ભાઈ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. ફરી એકવાર ત્રિસંયોજક અવસ્થામાં મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય 6 હોવા કેટલા જોઈએ 8. આવા ઇલેક્ટ્રોનની ઉણપવાળા અણુઓ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે સ્વીકાર. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એટલે કોના તરીકે વર્તે લુઈસ એસિડને દાન કરે. ઈ કોના તરીકે વર્તે લુઈસ બેઝ તરીકે. BCl3 NH3 પાસેથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે સ્વીકારી અને BCl3 into NH3 સંયોજન બનાવે છે. આમાં હું થયું લુઈસ એસિડ અને આ હું બન્યું લુઈસ બેઝ. પણ અહીંયા જે બંધ બની બંને ખરેખર સહસંયોજક બંધ નહીં પણ કયો બંધ કહેવાય સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ લો. હજી થોડી માહિતી આમાં લઈએ આપણે આગળ. વાત કરીએ આપણે AlCl3 ની. કોની તો કે ભાઈ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ ડાયમર એટલે કે ના બે પરમાણુ એકબીજાને શું થાય તો કે ભેગા થાય ડાયમર બનાવીને સ્થાયીત્વતા મેળવે છે. મોનો એટલે એક, મર એટલે એકમ, એક એકમ એટલે મોનોમર કહેવાય. ડાય એટલે વિજ્ઞાનની ભાષામાં કેટલું ડાય અને આપણી ભાષામાં કહેવાય બે. ડાયમર બનાવી અને સ્થાયીત્વતા પ્રાપ્ત કરે છે. ડાયમર સંયોજન બનાવી અને સ્થાયીત્વતા પ્રાપ્ત કરે અથવા મેળવે છે. કઈ રીતે તો કે આ રીતે
આમાં ખૂણાના માપ અને લંબાઈ આપણે જનરલી યાદ રાખવાની જરૂર રહેતી નથી. આમાં આપણે ખૂણાના માપ કે લંબાઈ આપણે કોઈ પણ પ્રકારે એવી યાદ રાખવાની જરૂર આપણા માટે હોતી નથી. છતાં પણ તમારા મગજમાં યાદ રાખો આનું લંબાઈ થશે 206 pm. કેટલી છે તો કે ભાઈ 206 pm. કેટલી છે તો કે 206 pm છે. અહીંયા જે ખૂણો બનશે એ LCL. આ જે ખૂણો બને એ ખૂણો કેટલો બને તો કે ભાઈ 101 ડિગ્રીનો બને છે. CL ALCL આ ખૂણો કે બને તો કે 79 ડિગ્રી 79 ડિગ્રીનો બને છે. અહીંયા આ બંને વચ્ચે લંબાઈ આશરે કેટલી થશે તો કે ભાઈ 221 pm થશે. હું એમ સલાહ આપીશ કે આપણે યાદ ન રાખીએ તો ચાલે. હા, આ જે ડાયમંડ બને એની રચના કેવી હોય તો એ ખબર હોવી જોઈએ. સમચતુષ્ફલકીય ડાયમંડની રચના કેવી હોય તો કે ભાઈ સમચતુષ્ફલકીય હોય છે. હવે આનો સ્ક્રીનશોટ લઈ હજી આમાં થોડું આપણે આગળ જોઈએ અને આ પોઈન્ટમાં આપણે મોટા ભાગના ત્રિસંયોજક સંયોજનો કેવા હોય તો કે સહસંયોજક હોય છે. ત્રિસંયોજક સંયોજનોમાં મોટા ભાગના કેવા હોય તો કે ભાઈ સહસંયોજક હોય છે. મોટા ભાગના સહસંયોજક સંયોજનો હોય છે. અને આ સંયોજનો પાણીમાં શું પામે તો કે જળ વિભાજન પામે છે. અને તે પાણીમાં જળ વિભાજન પામે છે. કેમાં જળ વિભાજન પામે તો કે ભાઈ પાણીમાં જળ વિભાજન પામે છે. દાખલા તરીકે ટ્રાઇક્લોરાઇડ પછી એલ્યુમિનિયમ ના હોય, ગેલિયમ ના હોય, ગમે ના હોય. ટ્રાઇક્લોરાઇડ પાણીમાં જળ વિભાજન પામી ધાતુના ટ્રાઇક્લોરાઇડ MOH ટેટ્રા માઇનસ આયન અથવા તો સંકીર્ણ સંયોજન. આને શું કહેવાય? સંકીર્ણ સંયોજન. સંયોજન બનાવે છે. કેવું સંયોજન બનાવે તો કે ભાઈ સંકીર્ણ સંયોજન બનાવે છે. આમાં એમ એટલે કોઈ પણ ધાતુ. કઈ ધાતુ તો કે ભાઈ બોરોન હોય, એલ્યુમિનિયમ હોય, ગેલિયમ હોય, થેલિયમ હોય. બરાબર છે? આવી કોઈ પણ ધાતુ ચાલે. આ જન્મ સમૂહની અંદર જેમાં એમની સંકરણ અવસ્થા આપણે સંકરણ ભણ્યા છે. કઈ હોય તો કે sp3 હોય છે. કેવી હોય તો કે ભાઈ sp3 હોય. એમની સંકરણ અવસ્થા કઈ હોય તો કે ભાઈ sp3. વધુ થોડુંક આપણે આગળ જોઈએ આપણે એલ્યુમિનિયમની AlCl3. એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ એ અષ્ટફલકીય જળ વિભાજન પામી અષ્ટફલકીય Al H2O6+3 અષ્ટફલકી આયન બનાવે છે. સંકીર્ણ મોટો ગામ તો સંકીર્ણ સમજી લો. સંકીર્ણ આયન બનાવે છે. કેવું તો કે ભાઈ અષ્ટફલકીય સંકીર્ણ આયન બનાવે છે. જેમાં Al ની
સંકરણ અવસ્થા sp3d2 હોય છે, sp3d2 હોય છે. એલ ની સંકરણ અવસ્થા શું હોય તો કે ભાઈ sp3d2, એક s કક્ષક 3 p કક્ષક અને 2 d કક્ષક, sp3d2 હોય છે. આ પોઈન્ટ નીટ જેડબલની દ્રષ્ટિએ આપણા માટે વધારે આ વસ્તુ મેન્શન કરી હોવી જોઈએ. ફરી એકવાર જોઈ લો. દ્વિસંયોજક સંયોજનોમાં મોટા ભાગના સંયોજનો કેવા હોય તો કે સહસંયોજક. મેં તમને કીધું હતું +1 હોય, આમાં થોડી વાર પહેલા +1 હોય તો કેવો હોય તો કે આયનીય, +3 હોય એટલે લગભગ કેવો થવાની સંભાવના રહી તો કે સહસંયોજક. અને એ પાણીમાં શું પામે તો કે જળ વિભાજન. ટ્રાઇક્લોરાઇડ હોય કોઈ પણ ધાતુને એ જળ વિભાજન પામીને NOH માઈનસ સંકીર્ણ બનાવી નાખે, જેમાં M ની સંકરણ અવસ્થા કઈ હોય તો કે sp3. હવે AlCl3 છે અષ્ટફલકીય સંકીર્ણ બનાવે, પાણીમાં જળ વિભાજન પામે. આની સંકરણ અવસ્થા કઈ હોય તો ભાઈ sp3d2 હોય. આટલી માહિતી આપણા મગજમાં હોવી જોઈએ. આ ત્યાંના પહેલા ગુણધર્મની વાત. આ ગુણધર્મમાં તો ખાલી 2-4 મુદ્દા તમે યાદ રાખો ચાલે, પણ અમુક મેં જે પોઈન્ટ કીધા એ તમને નીટ જેડબલીમાં કામના હોય, બાકી ગુજરાત બોર્ડની લેવલે વધારે કશું કામમાં નથી. હવે આપણે આના પછીનો પોઈન્ટ છે હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એ બધા તો એકદમ ટૂંકમાં મત એવા પોઈન્ટ આપણા માટે આવી. હવે પછીનો આપણો પોઈન્ટ છે હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. કોની તો કે સમૂહ 13 ના તત્વોની. હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવા તો ઓક્સિજન હાઇડ્રોજન એને શું બનાવી નાખે તો કે ઓક્સાઇડ. શું બનાવે? ઓક્સાઇડ. નાઇટ્રાઇડ, નાઇટ્રોજન હાઇડ્રોજન એને શું બનાવે તો કે ભાઈ નાઇટ્રાઇડ બનાવે છે. જોઈ લઈએ આપણે. બેરિલિયમ છે, સોરી બોરોન છે એ સ્ફટિકમય સ્વરૂપે, ખાસ યાદ રાખજો, બોરોન એ સ્ફટિકમય સ્વરૂપે અપ્રતિક્રિયાત્મક છે. કેવો છે તો કે ભાઈ અપ્રતિક્રિયાત્મક છે. જ્યારે સ્ફટિક સ્વરૂપે હોય ત્યારે સહેલાઈથી કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. પણ હવાની હાજરીમાં ગરમ કરો, બોરોન કે એલ્યુમિનિયમને હવાની હાજરીમાં ગરમ કરતા B2O3 અને Al2O3 બને છે. આને ગરમ કરતા B2O3 બને, આને ગરમ કરતા શું બને? આ બને Al2O3 બને છે. નાઇટ્રોજન સાથે ગરમ કરો તો બને નાઇટ્રાઇડ બનાવે. શું કરે? નાઇટ્રાઇડ બનાવે. નાઇટ્રોજન સાથે ગરમ કરતા નાઇટ્રાઇડ બને છે. દાખલા તરીકે બોરોન ની કરો તો શું બને તો કે ભાઈ બોરોન નાઇટ્રાઇડ. વગેરે. ઉપરથી નીચે જાય એટલે ઓક્સાઇડ જે બને ને આજે એ ઓક્સાઇડ નો સ્વભાવ શું થાય? બદલાય. આ બધું અગત્યનો પોઈન્ટ છે. ઉપરથી નીચે જતા ઓક્સાઇડ નો સ્વભાવ બદલાય છે. ઉપરથી નીચે જાઓ તમે એટલે ઓક્સાઇડ નો સ્વભાવ બદલાય. બોરોન ના ઓક્સાઇડ છે B2O3 છે એ કેવા હોય તો કે ભાઈ એસિડિક. કેવા હોય? એસિડિક. એટલે બોરોન કેવું છે? અધાત્મીય સંયોજન છે. એના ઓક્સાઇડ કેવા હોય તો કે ભાઈ એસિડિક. કેવા હોય તો કે ભાઈ એસિડિક હોય છે. એલ્યુમિનિયમ
CaO3 અને Ga2O3 એ ઉભયધર્મી હોય. કેવા હોય તો કે ઉભયધર્મી હોય. ઇન્ડિયમ અને થેલિયમના ઓક્સાઇડ એ બંને કેવા છે તો કે ધાતુ. કેવા હોય તો કે ભાઈ બેઝિક હોય અને Tl ના ઓક્સાઇડ બેઝિક હોય. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ આપણા માટે છે. કોના ઓક્સાઇડ ક્યારે એવા હોય આપણને ખબર હોવી જોઈએ. ફરી એકવાર, હવા પ્રત્યે પ્રક્રિયા બોરોન સ્ફટિકમય સ્વરૂપે હોય તો એ અપ્રતિક્રિયાત્મક છે, સહેલાઈથી પ્રક્રિયા કરતો નથી. પણ બોરોન કે એલ્યુમિનિયમ હવાની હાજરીમાં ગરમ કરો તો એના ઓક્સાઇડ બનાવે છે. નાઇટ્રોજન સાથે ગરમ કરો તો નાઇટ્રાઇડ બનાવે. હવે આ જે ઓક્સાઇડ બન્યા ને એના ગુણધર્મ ઉપરથી જે શું થાય બદલાય. આપણે ખબર છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ હોય તો એ કેવા હોય બેઝિક, અધાતુના હોય તો કેવા હોય એસિડિક. બોરોનના ઓક્સાઇડ કેવા હોય તો કે એસિડિક. એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓક્સાઇડ કેવા હોય તો ઉભય ગુણધર્મી હોય. અને ઇન્ડિયમ અને થેલિયમના ઓક્સાઇડ કેવા હોય તો કે ભાઈ બેઝિક હોય. કારણ કે આ બંને હોય જેમાં ધાત્વિય ગુણ કેવો છે ઘણો બધો વધારે છે. ખાસ અગત્યમાં પોઈન્ટ તો આની ઉપર આપણે નજર નાખી લેવી પડે. સ્ક્રીનશોટ આનો તમે લઈ લો. પછી વધુ અગત્યનો પોઈન્ટ જોઈએ એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મક. મધ્યમસર તાપમાને, તાપમાન કેવું રાખો તમે મધ્યમ, તો બોરોન છે એ કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. મધ્યમસર તાપમાને બોરોન એ બંનેમાંથી એક પણ સાથે પ્રક્રિયા કરતો નથી. એવા તાપમાને મધ્યમસર તાપમાને. પરંતુ એલ્યુમિનિયમ ઓગળે અને કયો વાયુ ઉત્પન્ન કરે તો કે મુક્ત કરે તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. પરંતુ એલ્યુમિનિયમ ઓગળે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કોણ મુક્ત કરે તો કે ભાઈ ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. દાખલા તરીકે 2A અને હું કોની હારે પ્રક્રિયા કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ હારે Al2Cl6 વત્તા 3H2. આપણે કયો વાયુ મુક્ત થયો તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો, યાદ રાખજો. આ પોઈન્ટ વચ્ચે આસપાસ છે. સાંદ્ર HNO3 સાથે Al પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતો નથી. પ્રક્રિયા કરતો નથી. કારણ કે સીધો શું બની જાય તો કે ઓક્સાઇડ બની. એલ્યુમિનિયમ પર કોનું સ્તર આવી જાય? ઓક્સાઇડનું સ્તર આવી જાય. કારણ Al પર ઓક્સાઇડનું સ્તર બનવાથી પ્રક્રિયા થતી નથી. ખાસ યાદ રાખજો NCEE માટે આવા પોઈન્ટ વધારે કામ ના. જલીય આલ્કલી સાથે, આલ્કલી એટલે બેઝ સાથે, જલીય આલ્કલી સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયા કરતા.
જલીય આલ્કલી સાથે એલ્યુમિનિયમની પ્રક્રિયા કરતા. જલીય આલ્કલી સાથે કોની પ્રક્રિયા કરીએ આપણે? તો કે ભાઈ એલ્યુમિનિયમની પ્રક્રિયા કરતા આપણને લોકોને કયો વાયુ મુક્ત થાય? તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જલીય આલ્કલી સાથે એલની પ્રક્રિયા કરતા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને એક સંકીર્ણ સંયોજન બને. કયો સંયોજન બને? તો કે ભાઈ સંકીર્ણ સંયોજન બને છે. કઈ રીતે જોઈએ? NaLOH4 3H2 2Na 2NH Al2 Al2 हाइड्रोजन 4 અને 8 થશે. બની જાય છે. આમ આ રીતે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. કોણ મુક્ત કરે? તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આનું નામ જે બનશે તો કે ભાઈ સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ. આ આખો પોઈન્ટ તમારે લોકોએ 12મા ધોરણના સંકીર્ણ સંયોજનોમાં ભણવાનો થશે. સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ. આ નામકરણ તમારે 12મા ધોરણમાં ભણવું. અને આ 3 ઓક્સિડેશન આમ છે. 3 કોનો ઓક્સિડેશન આમ છે? તો કે ભાઈ એલ્યુમિનિયમનો. કોનો? તો કે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આમ છે. 3 કોનો? તો કે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આમ છે. અને છેલ્લે કયો વાયુ મુક્ત કરે? તો કે ભાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ફરી એકવાર એસિડ અને આલ્કલી કરતી પ્રક્રિયા. બોરોન મધ્યમ સર તાપમાને પ્રક્રિયા કરતો નથી. એલ્યુમિનિયમ છે એ એસિડ આલ્કલી ઓગળીને કયો વાયુ મુક્ત કરે? તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એટલું જ યાદ રાખવાનું. હા, સૌથી અગત્યની વસ્તુ યાદ માત્ર વધારે યાદ રાખવાની. સાંદ્ર એ છે તો એલ્યુમિનિયમ પ્રક્રિયા કરતો નથી. હાઇડ્રોજન વાયુ મુક્ત કરે નહીં. શું કામ? ઓક્સાઇડનું સ્તર બનવાના. કોનું? ઓક્સાઇડનું સ્તર બનવાના કારણે. હવે વધુ એક પોઈન્ટ છે. કોના પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા? તો કે હેલોજન પ્રત્યે. કોના પ્રત્યે? તો કે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મક. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથે પ્રક્રિયા કરી MX3 પ્રકારના સંયોજનો બનાવે. કેવા પ્રકારના સંયોજનો બનાવે? તો કે ભાઈ MX3 પ્રકારના સંયોજનો. માત્ર એકને જ બાદ કરતા. કોને? તો કે ભાઈ TLI3 બનાવે છે. વાત થઈ ગઈ. આ એક બની TLI3 બનતું નથી. બાકી બીજા બધા MX3 પ્રકારના. દાખલા તરીકે KCl3 ગેસનું ખોટું પડે. આ પ્રકારના સંયોજનો બનાવે છે. આ હતા સમૂહ 13 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. તો કે ભાઈ સમૂહ 13 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. હવે સમૂહ 13 ના તત્વોના સંયોજનોમાં એક અગત્યનું સંયોજન છે ડાયબોરેન, જેનો અભ્યાસ આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.